માંડલની રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં અંધાપા કેસ, જેમાં હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કર્યો છે। મોતિયાના ઓપરેશન મુદ્દે હાઈકોર્ટની સુઓ મોટો, હાઈકોર્ટે જવાબ માંગ્યો છે। માંડલમાં મોતિયાના ઓપરેશન મુદ્દે હાઈકોર્ટે ગંભીરતાથી આ કેસને લીધો અને સુઓ મોટો દાખલ કર્યો છે। જસ્ટિસ A.S. સુપૈયાની ખંડપીઠે સુઓ મોટો દાખલ કર્યો। હાઈકોર્ટે સવાલ પૂછ્યો કે ઓપરેશન વખતે કઈ બેદરકારી રહી જેના કારણે 17 જેટલા દર્દીઓને ઓછું દેખાવાનું અથવા તો દેખાવાનું બંધ થઈ ગયું અને મેડિકલના નિયમોનું શું પાલન થયું છે કે નહીં। સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પાસેથી કોર્ટે ખુલાસો માંગ્યો છે। એટલું જ નહીં, અમદાવાદ જિલ્લા પોલીસ વડાને પણ જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે। આપને જણાવી દઈએ કે મોતિયાનું ઓપરેશન થયું માંડલમાં, એ પછી 17 જેટલા દર્દીઓને ઓછું દેખાવાનું અથવા તો દેખાવાનું બંધ થઈ ગયું, જેમાંથી 5 એવા દર્દીઓ છે કે જેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને કેટલાક હજી માંડલમાં સારવાર લઈ રહ્યા છે। માંડલમાં રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં અંધાપા કાંડમાં કાર્યવાહી કરવામાં આવી છે। માંડલમાં રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં અંધાપા કાંડ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। વધુ 12 દર્દીને સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે। 9 મહિલા અને 3 પુરુષને સારવાર માટે અમદાવાદ ખસેડાયા। ગઈકાલે બીજા 12 દર્દીઓને અહીંયા લાવવામાં આવ્યા છે। ગઈકાલે રાત્રે આ બધા દર્દીઓ હેમખેમ અહીંયા પહોંચી ગયા છે અને રાત્રે જ અમારા માઇક્રોબાયોલોજિસ્ટ, કોર્નિયા સ્પેશિયાલિસ્ટ અને રેટિના સ્પેશિયાલિસ્ટે સોનોગ્રાફી અને ઇનડાયરેક્ટ ઓપ્થેલ્મોસ્કોપી બધી તપાસ કરી, સ્લિટ લેમ્પ માઇક્રોસ્કોપીની બી તપાસ કરી અને દરેક દર્દીને જરૂરિયાત પ્રમાણે એન્ટીબાયોટિક ડ્રોપ્સ, ઇન્જેક્શન્સ અને સોજો ઓછો થવાની બધી જ દવાઓ ચાલુ કરી દીધી છે અને અમે એ લોકોની સંપૂર્ણપણે સારવાર કરી રહ્યા છીએ। અત્યારે એ લોકોની હાલત જે પ્રમાણે હતી એ પ્રમાણે સ્થાયી છે, વધારે બગડેલી નથી કોઈની બી હાલત, અને 2 દર્દીઓને ઇમ્પ્રૂવ પણ થયું છે। અહીંયા અમારે ટોટલ 17 દર્દીઓ છે।